નમસ્કાર મિત્રો, હું વાસણી રામજી ખેડૂત જગત ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જે ગાય આધારિત ખેતી કરે છે, જે પોતે અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મ છે એ પોતાના નામથી છે એ પ્રાકૃતિક ખેતી કરે છે। અને એમને પરિચયની વાત કરીએ કે ભાઈ જમોડ રસિકભાઈ, ગામ રેવાણિયા, તાલુકો વિછિયા અને જિલ્લો રાજકોટ। હવે રસિકભાઈ, તમારો કોન્ટેક્ટ નંબર એક અમારા દર્શક મિત્રોને આપી દો। હા, મારો નંબર છે 97 37 95 99 83। હા, તમે જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરો છો એની અંદર છે કે ભાઈ આ એડવાન્સ જીવામૃત બનાવવાની ટ્યુબ છે તમે વાપરો છો, એની સંપૂર્ણ પ્રોસેસ અમારા મિત્રોને જણાવો કે ભાઈ આથી શું ફાયદા થાય છે અથવા કઈ રીતે કાર્યરત છે, એની અંદર કેવી કેવી સામગ્રી છે આપણે એની અંદર એડ કરી શકાય છે અને કેટલા સમયને અંતરે છે એ તૈયાર થાય છે। ના, સરસ। હવે આમાં એવું છે કે જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે અને એની અંદર જીવામૃત બનાવવું બે અઘરું છે, કારણ કે એને છાણ નાખવું, ગૌમૂત્ર નાખવું, બધું નાખ્યા પછી ગોળ નાખવો, તૈયાર થયા પછી એને છંટકાવ કરવો અથવા પિયતમાં આપવું તો કઈ રીતે આપવું। છાણમાં કારણ કે કચરો તો હોય છે તો એને ગાળવાની બધી પ્રોસેસ લાંબી હોય છે, અઘરી હોય છે। આ બધું એકઠું કરીને એક જગ્યાએ હલાવવું અને એનું ગાળણ કઈ રીતે કરવું, આ બધા માટે એક થોડુંક અઘરું થતું હોય છે। એટલે એના માટે આ બેસ્ટ ઉપાય છે, આ એડવાન્સ જીવામૃત બનાવવાની જે આપણે ટ્યુબ કહીએ છીએ અથવા કીટ કહીએ છીએ। તો અમને પૂરી પ્રોસેસ બતાવો કઈ રીતે કાર્યરત છે। હા, હવે જો અહીંયા બેરલ આપણે મૂકેલું છે કે આની અંદર પહેલા તો આપણે 3000 લીટર જેવું પ્રવાહી ઉમેરવાનું હોય છે ટ્યુબની અંદર પહેલી વાર ભરવામાં। તો એની અંદર આપણે ગોળ નાખવાનો હોય છે, બાફેલા ચોખા નાખવાના હોય છે, બાફેલા બટેટા નાખવાના હોય છે, મોળી છાશ નાખવાની હોય છે, છાણ નાખવાનું હોય છે, ગૌમૂત્ર નાખવાનું હોય છે। બાકી પછી એની અંદર તો આપણે જે ઘરે શાકભાજીમાં વેસ્ટ કચરો હોય, ટમેટા છે કે રીંગણા છે કે વટાણા છે કે પાલક છે, વધારે કડવી વસ્તુ નહીં નાખવાની, કારેલા જેવી કોઈ કડવી વસ્તુ હોય એ વસ્તુ નહીં અંદર નાખવાની, સ્વાદે કડવી હોય એ એની અંદર એડ નહીં કરવાની। હા હા, તો તમે કીધું કે ભાઈ આની અંદર છાણ નાખવાનું, તો કયા પશુનું નાખી શકાય? આની અંદર છાણ આપણે કોઈ પણ પ્રાકૃતિક ખેતી કરી હોય તો એની અંદર આપણે દેશી ગાયનો જ ઉલ્લેખ કર્યો છે, એટલે દેશી ગાયનું ગૌમૂત્ર, છાણ અમારા દર્શક મિત્રોને ખ્યાલ આવે કે હકીકતમાં છે આપણે એની અંદર છે કયા છાણનો વધારે બેસ્ટ રહેતો હોય છે, કારણ કે એની અંદર શું છે કે જે અન્ય પ્રાણીઓ છે, પશુઓ છે, તો એના છાણમાં અને આપણે દેશી ગાયના છાણમાં ઝાઝો ફરક હોય છે કે એની અંદર સૂક્ષ્મ જીવાણુ વધારે એટલે કે દેશી ગાયની અંદર છે સૌથી વધારે છે પ્રાકૃતિક જીવાણુ વધારે હોય છે, જે ખેતી માટે ફાયદારૂપ થતા હોય છે, એટલે કે જેને માતાનો દરજ્જો ક્યારે આપ્યો હોય ગાયમાં આપણે કહીએ છીએ, એટલે તો એનો ઉપયોગ ઘણા બધા થતા હોય છે। એટલે એ બધું એમાં એડ કર્યા પછી બેરલની અંદર એડ કરી દેવાનું, અહીંથી આપણે નાખી દેવાનું, બધું ઉપરથી નાખી દેવાનું, એની અંદર પ્રવાહી જે કાંઈ હોય અને સાથે પાણી એડ કરવાનું, એટલે એનું જે પાતળું પ્રવાહી થાય અને ત્યાર પછી બેરલ ભરાઈ ગયું ત્યારે આપણે આને ખોલી નાખવાનું, ખોલો એટલે ઈ મારફતે છે ટ્યુબની અંદર વ્યૂ જાય છે। પછી આની અંદર એડ કર્યા પછી પૂરેપૂરું સંપૂર્ણ ભરાઈ ગયા પછી 45 દિવસ સુધી એને કઈ કરવાનું રહેતું નથી। આ ટ્યુબને 45 દિવસ સુધી કોઈ પણ પ્રકારનું હલનચલન કરવાનું કોઈ વસ્તુ નહીં। 45 દિવસે પ્રવાહી તૈયાર થાય છે, ત્યાર પછી એને આપણે જે જીવામૃત કહીએ ને એ સામે નીકળે છે અને આની અંદર જે આપણે ગેસ કહીએ ને જે અંદરથી જે લિક્વિડ તૈયાર થાય ને જે ગેસ બનતો ત્યાંથી આમ નીકળી જતો હોય, એટલે કે જેને આપણે રાંધણ ગેસ તરીકે યુઝ કરીએ છીએ એ ગેસ અહીંયા બને। તો આને છે તમે રાંધણ ગેસ તરીકે યુઝ કરો છો? હા, એનો થઈ શકે, પણ અત્યારે આપણે ચાલુ નથી કર્યો, પણ થઈ શકે છે ટૂંકમાં। એટલે કે આમાં બે ફાયદા છે, એક તો આપણે જીવામૃત પણ સારું મળે છે અને સાથે સાથે આપણે રસોઈ પણ બને છે। આ લાંબી ટ્યુબ છે, હવે એ જે તૈયાર થાય એ અહીંયા સુધી આપણને જોવા મળે છે કે ભાઈ આખી પ્રોસેસ છે આ ટ્યુબની અંદર થતી હોય છે, 45 દિવસ સુધી આપણે એની રાહ જોવાની, ત્યાર પછી છે અહીંયા આપણને બેસ્ટ જીવામૃત છે તૈયાર થયેલું જોવા મળે છે। 45 દિવસ પછી આપણે આ વાલ ખોલવાનો, ત્યાં સુધી આ વાલને ભૂલી જ જવાનું, એટલે કે એની અંદર હવા સુસ્ત રાખવાનું છે 45 દિવસ સુધી। ત્યાર પછી અહીંયા આપણને પ્રવાહી નીકળે છે, જે લિક્વિડ જો આપણે પાદરું આપણે જે ટપકમાં યુઝ કરવું હોય ને તો પણ થઈ શકે છે, આ રીતનું નીકળે। સરસ મજાનું તૈયાર થઈ ગયું જીવામૃત, એટલે કે આપણે પોષક તત્વો જે
છોડને 16 પોષક તત્વોની જરૂર છે હા. તે પોષક તત્વો આની અંદર મળી રહે છે. એટલે કોઈ પણ ખાતરની જરૂર રહેતી નથી. દર પિયતને ભૂલવાનું નહીં. જ્યારે તમે પાકની અંદર પિયત આપો ત્યારે આ અવશ્ય જીવામૃત છે એ ધોળિયા આપી પિયત દેવાનું. હોય તો પણ એની અંદર આપી દેવાનું, અથવા તો ટપકમાં તમે આપી શકો છો. દર પિયત આપો અને રિઝલ્ટ તમારે કોઈ પણ ખાતરને ભૂલી જશો તમે. 100% રિઝલ્ટ. 100% રિઝલ્ટ અને નેચરલી પ્રાકૃતિક છે એ આપણને ઉપજ મળે છે. હા. હવે આપણે વાત કરતા પણ ગેસ છે હા, એ હા. પાઇપલાઇન દ્વારા અહીંયા સુધી આપણને મળે છે. હા હા તો એ તમે અત્યારે હાલ પૂરતું છે યુઝ કરતા નથી. નથી, હા. તો અમારા મિત્રોને જણાવો કે ભાઈ એની અસર આપણને કઈ જોવા મળે અહીંયા. હા, એ જો આવ્યું ને નળીથી આપણે એની પાણીની અંદર જોઈને હા. મૂકેલી છે, તો એની અંદર ગેસ રહ્યો ને એ નીકળી જાય છે. એટલે બહારની હવા અંદર ન જવી જોઈએ. અને એને બંધ રાખીએ વાલ તો આ ટ્યુબ છે ને ફૂલી જાય, એટલે તૂટવાની બીક આપણને રહે છે. એટલે એના માટે વાલ ખુલ્લો જ રાખવાનો. એટલે પણ છે નાનો વાલ મૂકેલો હા, એને હા. સેજ ખુલ્લો રાખવી જેથી આમનું પ્રેશર જળવાય જળવાય અને રહે, હા. તૂટવાની શક્યતાઓ ઘટી રહેતી હોય, હા. નકર એ ફૂલી જતી હોય હા છે. હા હવે આ દરેક ખેડૂત છે આ એડવાન્સ જીવામૃત બનાવવાની કીટ વાપરે તો એથી ખેડૂતને શું લાભ થાય? હવે મેં કીધું એમ કે કોઈ પણ ખાતર ડીએપી, યુરિયા, 12-32 જે કાંઈ રાસાયણિક આવતા હોય એનો ખર્ચો અત્યારે આમ ગણો એટલે તો ડીએપી ના ભાવ 1700 રૂપિયા કે 1400 રૂપિયા, 12-32 બધા 1500 ની આજુબાજુ ભોગી ગયા છે. તો એનો ખર્ચો ગણીએ એક સિઝનમાં તો ક્યાં ભોગી જાય? તો એની બદલીમાં તમારે પહેલી વારનો ખર્ચો કદાચ 25-30 હજાર જેવો ખર્ચો થાય છે. આ એક કીટ ખરીદી હા. કરવાનો અને અહીંયા સ્થાપિત કરવાનો 25 થી 30 હજારનો ખર્ચ થાય છે. પણ પછી એક વખત ખર્ચ થાય છે. ત્યાર પછી આને દર 45 દિવસ પૂરા થયા પછી હા. દરરોજ તમે એક બેરલ અહીંયાથી પ્રવાહી નાખો, છાણ, ગૌમૂત્ર, મોળી છાશ, પછી જે કાંઈ વેસ્ટ કચરો હોય હા. એ દરરોજ 200 લીટર બેરલ ભરી અને 200 લીટર આની અંદર નાખી દો. એટલે 200 લીટર એડ કરેલું અહીંથી 200 લીટર તમારે 45 દિવસ પછી જેટલું પણ લિક્વિડ નાખો એટલું જ લિક્વિડ તમને હા, અહીંયા regular મળે. કાયમી માટે રેગ્યુલર તમારા તમને માટે. મળે. એટલે કે હા. તમારે કોઈ પણ પાકની અંદર આપવા માટે ઘટ ઊભી થતી નથી. હા. નથી. અને કોઈ ગાળવાની તો કઈ પ્રશ્ન નહીં કોઈ. એટલે કે જૈવિક ખેતી કરતા હોય, ગાય આધારિત કરતા હોય કે કોઈ રાસાયણિક ખેતી કરતા હોય, દરેક માટે આ કીટ ઉપયોગી બને. બધા જ માટે. એવું નથી કે ગાય આધારિત ખેતી કરતા હોય કે હા. ઓર્ગેનિક કરતા હોય, કોઈ પણ માટે જીવામૃત રહ્યું એ કોઈ પણ વાપરી શકીએ છે. હા. જમીનના પોષક તત્વો, જમીનની અંદર રહેલા આપણે અળસિયા છે, ખેડૂતના મિત્રો ઘણા, હા. એની સિવાયના અનેક જે બેક્ટેરિયાઓ છે જે જમીનમાં રહેલા છે એના માટે ખોરાક છે એક જાતનો. એટલે કે જમીનને ફળદ્રુપ બનાવવા બનાવવાનો માટે. મુખ્ય ભાગ આ જીવામૃત બનાવે છે. અને તમામ પાકની અંદર છે આનો આપણે ઉપયોગ કરી શકાય. હા, આનો એવું છે કે તમારે પહેલા પિયતથી છેલ્લા પિયત સુધી કોઈ પણ આડઅસર થતી નથી. એક જ પ્રમાણ કોઈ પણ પાક હોય અને હા. પહેલેથી છેલ્લે સુધી છે અને તમે પિયતમાં આપી એક શકો. બેરલ આપી જ દેવાનો. હા. તો આની પાક ઉત્પાદન ઉપર શું અસર જોવા મળે છે? આની અંદર શું છે કે જે કોઈ વસ્તુ પ્રાકૃતિક ખેતી કરતા હોય હા. તો જીવામૃત નો આપી શક્યા હોય તો એ લોકોને ઉત્પાદનમાં ઘટે. એટલે કે પોષક તત્વો પાકને છોડને ન મળ્યા એટલે વૃદ્ધિ છે, પછી ફૂલ ફાલ છે, બધી એનો પ્રભાવ પડતો હોય છે. પણ જીવામૃત એવી વસ્તુ છે કે એને બધી રીતે પોષક તત્વો પૂરા પાડે છે. એટલે કે આની ઉણપને હા, કારણે હા. તમને પાક ઉત્પાદનમાં નુકસાન થતું હોય છે. પણ જો માત્ર જીવામૃત આપવાથી છે તમને વધારે પાક ઉત્પાદન મળતું હોય, છોડનો વધારે પડતો વિકાસ થતો હોય અને પોતે જમીન પણ ફળદ્રુપ થતી હોય છે અને એક અળસિયાનો ખોરાક બને. તો તમે આ જે કીટ લગાવીને કેટલો સમય થયો હોય છે? હા, બસ મેં તો આને આપણે શિયાળુ સિઝન પૂરી થઈ એટલે તો શિયાળુ પાકમાં ઉપયોગમાં નથી લીધું, પણ આ ચોમાસુ પાકમાં હવે શરૂઆત એને કરવાની છે. એટલે તમે જ્યારથી આ ગોઠવણી કરી ત્યારથી અત્યાર સુધીમાં છે તમે તમારા ખેતરની અંદર છે પિયત આપ્યું, એની અંદર તમને શું ફરક જોવા મળ્યો? હા, હવે શું છે આપણે કે ઉનાળુ વાવેતરમાં તો લાંબુ વાવેતર પાણી નહોતું એટલે ઘર પૂરતું કોઈ શાકભાજી ને એવું કર્યું હતું અને કોઈ પશુપાલન માટે થોડુંક ઘાસચારાનું વાવેતર હતું, તો એની અંદર સારામાં સારું રિઝલ્ટ જોવા મળ્યું છે. એટલે કે પહેલા છે તમે જીવામૃત બનાવતા હા, જ તે. એ તમે આપણે બેરલમાં ભરીને બનાવતા, એની જ કમ્પેરિઝનમાં તમને આ ટ્યુબ છે બહુ સારું એવું બેસ્ટ જીવામૃત તૈયાર કરીને આપે છે. એટલે કે તમારી એક ખેડૂતને એવી સલાહ છે કે બને ત્યાં સુધી લોકો છે એ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરો. તો તમારા શબ્દોમાં ગણીએ તો ભાઈ આ ટ્યુબ છે એ ખેડૂત માટે એક વરદાન રૂપ સાબિત થાય છે. એટલે કે દિવસે ને દિવસે જે રાસાયણિક ખાતરનો છે એ જે વધારે છે એને દિવસે આ લોકો જે ટ્યુબ લગાવે તો એમની અંદર છે કે ભાઈ ખેતીની અંદર છે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે અને પાક ઉત્પાદન પણ આ ટ્યુબ અથવા જીવામૃત આપવાથી છે એ વધતો હોય છે. તો આવા જ અવાનવા વિડીયો જોવા માટે છે અમારી ચેનલની અચૂક મુલાકાત.